નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે અમે તમારા માટે કેન્દ્ર સરકાર તરફથી આવતા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ। જો તમે પણ ખેતી સાથે જોડાયેલા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખરીફ સિઝન 2026 માટે ખાતરની સબસિડી અંગે એક મોટો નિર્ણય લીધો છે। ચાલો જાણીએ વિગતવાર। સરકારે આગામી ખરીફ સિઝન એટલે કે 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળા માટે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી એનવીએસ દરોને મંજૂરી આપી દીધી છે। આનો સીધો અર્થ એ છે કે ખેડૂતોને વાવણીના સમયે ડીએપી અને એનપીકેએસ જેવા ખાતરો સસ્તા અને પોષણક્ષમ ભાવે મળતા રહેશે। હવે વાત કરીએ બજેટની। સરકારે આ ખરીફ સિઝન માટે આશરે 41,533.81 કરોડનું મસમોટું બજેટ ફાળવ્યું છે। જો આપણે ગયા વર્ષની વાત કરીએ તો ખરીફ 2025 માટે આ બજેટ ₹37,216.15 કરોડનું હતું। એટલે કે આ વર્ષે સરકારે ખેડૂતો માટે સબસિડીના બજેટમાં ₹4,317 કરોડનો વધારો કર્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતરોના ભાવમાં વધઘટ થતી રહે છે, પરંતુ સરકારની આ યોજના એનબીએસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે આંતરરાષ્ટ્રીય ભાવ વધારાની સીધી અસર આપણા ખેડૂતો પર ન પડે। ખાતર કંપનીઓને સરકાર સીધી સબસિડી ચૂકવશે, જેથી ખેડૂતોને સબસિડીવાળા અને વ્યાજબી ભાવે ખાતર સરળતાથી મળી રહેશે। તો મિત્રો, સરકારના આ નિર્ણયથી આવનારી ખરીફ સિઝનમાં ખેડૂતોને મોટી રાહત મળશે। તમને સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો? કોમેન્ટમાં ચોક્કસ જણાવો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ખેતીને લગતી આવી જ સચોટ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।